ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને લડીશું. જ્યારે ઇન્ડિયા ગઠબંધન નહીં હશે તો સ્વતંત્ર લડવાની પણ ફરજ પડશે. પણ અમારો મૂળ ઉદ્દેશ એટલો હશે કે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે. અહીં સરપંચથી લઈને તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, એમના મંત્રી, એમના સાંસદ અને કેન્દ્ર અને રાજ્યમાં પણ એમની સરકારો હોવા છતાં આજે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે લોકો તાહીમામ પોકારી રહ્યા છે. એમાંથી કઈ રીતના લોકોને અમે ન્યાય અપાવી શકીએ એ બાબતને લઈને અમે ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં સરકારોમાં પણ રજૂઆત કરીશું. એનું નિરાકરણ નહીં આવશે તો રોડથી લઈને સદન સુધી જે કંઈ રજૂઆતો અમારે કરવાની થશે, અમારા આંદોલન કરવાના થશે, એ અમે કરીશું. અહીંયા ઘણા પ્રશ્નો પણ લોકોએ અમને કીધા છે. શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓ જર્જરિત છે, ઘણા રોડ રસ્તાઓ કરોડોના બન્યા છે, એમાં ભ્રષ્ટાચારો એટલા થયા છે. સાથે અહીંયા દેવગઢ જે વન વિભાગ છે એમાં પણ કરોડોનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. મનરેગામાં પણ જે મટીરિયલના કામો છે એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે. ત્યારે અધિકારીઓનું રાજ ચાલે છે. અધિકારીઓ બધા કોન્ટ્રાક્ટો બનીને અહીંયા કરોડોના ગેરવહીવટો કરે છે. ચોક્કસ આવનાર દિવસોમાં દેવગઢ બારિયાની જનતાને સાથે રાખીને એ ભ્રષ્ટાચારને બહાર પાડવાનું કામ પણ અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે અમે કરીશું. અમારે તમને પરિસ્થિતિ એવી છે સાહેબ કે જે વ્યક્તિના નામનો રસ્તો બન્યો છે, આવાસ બન્યું છે, એ વ્યક્તિ બી બોલવા રાજી ના કેમ કે લોકોને દબદબો એટલે પેલા આપણા લોકોને એવું કે આ ભાનગઢમાં પડવાનું કેમ કે આ લોકો શું છે, અમારી સરકાર નાના માણસોને દબાવ્યા કરે. એટલે આપણે જે પણ આપણા સંગઠનના પદાધિકારીઓ છે બધા એકવાર અધિકારીઓને મળો, એ લોકો માહિતી આપે તો ઠીક, નહીં માહિતી આપે તો આંદોલન ધરણા કરો. પછી બી નથી થતું તો એસીબી છે, પછી ના થાય તો પછી પુરાવા સાથે કોર્ટમાં પિટિશન કરો. જે પણ આવા બીજાના નામના ખોટા ગેરરીતિઓ થઈ છે એને અસર કરતા હોય ને એને પિટિશનર બનાવીને દાખલ કરવું.